શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण श्याम सुंदर श्री अमने श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की श्री दाव दयाल की श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ઘરમાં પ્રભુ પધારતા હોય તો વગર ઓળખાણ વગર કોઈ અનુસંધાન આટલા બધા વૈષ્ણવ આવે. હવે આજે બપોરે જે 1 વાગે વૈષ્ણવ આવ્યા બરોડાથી, એમાં ઓલા બાની ઉંમર કેટલી હતી? 87 કે 90? 87 વર્ષ, બીજાને 85, ત્રીજાને 70. હવે બરોડાથી આવ્યા એટલે બધાને અસારવા ગુસાઈજી કૃપા કરે તો ત્યાં દર્શન કર્યા, પાઠ કર્યા, આરતી કરી, બાળકોના દર્શન થયા, ગાયોને ઘાસ ખવડાવ્યું, ગિરાજ બાવાની પરિક્રમા કરી, ગોપીનાથજી દીવાના દર્શન કર્યા અને પહેલી વાર આવ્યા હતા તો આટલી જૈફ ઉંમરે આખા અસારવામાં પરિક્રમા કરી કે આપણાથી હવે આ ઉંમરે કદાચ ગોકુળ જવાય કે ના જવાય. તો આ ગોકુળમાં આવ્યા છીએ તો એમાંય ઓલા 87 વર્ષના બા ઓલું ગાયોનું ઘાસ મંગાવ્યું તો ટેમ્પામાં, તો લેવા ગયા તો ધપ કરતા પડ્યા. એ કે વલ્લભ વલ્લભ બોલાઈ ગયું. ઈલાબેન 87 વર્ષ માણસ પડે ને એટલે કાંઈક તો થાય. અહીં આવ્યા એકદમ સ્વસ્થ હતા, લગભગ કેટલા 1-1.5 વાગ્યો હશે ને. આ રજનો પ્રતાપ, જેમ વ્રજ રજનો પ્રતાપ છે ને, એમ અસારવામાં આજની તારીખમાં ગુસાઈજી વિહાર કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. મારે વાત કરવી છે આ પરાકાષ્ઠાને. એમની ભેગી એમની સખીઓ હતી. એ કે અમે જ્યાં જઈએ ને ત્યાં સાથે જ જઈએ. સૌરાષ્ટ્રના બેઠકજી કર્યા, વ્રજ પરિક્રમા કરી, બધાને ડાયાબિટીસ, બધાને બીપી, બધાને તકલીફ. ઓલા 87 વર્ષના બા હતા, એના 2 દીકરા અમેરિકા રહી. હવે એ કહેવે ઈલાબેન હું એટલે ખાસ મળવા આવી તમને, બાકી 87 વર્ષે સવારના નીકળવું, બસ ગાડીમાં બેસવું ને ઠાકોરજીને પહોંચી નીકળ્યો. મને કે તમે પાછા ખીજાવ ને? મેં ના, હું ખીજાવું નહીં. તો બીજા બેન કે ઈલાબેન અત્યાર સુધી ઠાકોરજી પધરાવીને ક્યાંય નહોતી જતી, બીક લાગતી હતી ત્યાં સચવાય ના સચવાય, નામ થાય ને. પણ આ વખતે વ્રજમાં 1.5 મહિનો ગઈ પરિક્રમામાં, તો ઠાકોરજી સાથે પધરાવી ગઈ. અને પરાકાષ્ઠા કેવી, મારા મિસ્ટર 6 મહિના કમરની તકલીફ એટલે ડૉક્ટરે બેડ રેસ્ટ કીધું હતું. પણ તમારો સત્સંગ રોજ સામે. મેં તો મારો નહીં, વલ્લભનો, મારા વાલા, હું તો હાવ નકામી છું. કેવી તમને ક્યાં ખબર? મને તો વાણીને દાન કર્યું એટલે એ કહે છે એટલું બોલું છું. જેવું જંત્ર વગાડે જંત્રી, એવું આ વગાડે છે. ઓલો હિન્દી પિક્ચરનું ગીત છે ને, जितनी चाबी भरी राम ने उतना चले खिलौना, रोते रोते हंसना सीखो, हंसते हंसते रोना. તો જેટલી ચાવી મારામાં ભરાય કે આટલું ઈલાબેન તમારે આજે બોલવાનું. ઓલા પૂતળામાં ચાવી પૂરી એટલે તરત કહું વલ્લભાધીશ કી જય. તો એ કે મેં મારા મિસ્ટરને કીધું આ ઈલાબેનને આટલી ઉધરસ આવે છે, આટલા એ પગ દુખે ને કેટલી, તો એ બધે જાય છે ને. અને તમે એ કે ઈલાબેન આવ્યા
ભલે હવે અમારી ઉંમર એટલે ગાડીમાં કરી, પણ વ્રજરજનો પ્રતાપ તો છે ને છે જ. ઠાકોરજી પધરાવી ગયા, મારા મિસ્ટરને કમરની તકલીફ, પટ્ટો બાંધેલો. 1.5 મહિનામાં અમને વ્રજમાં ઠાકોરજી એવા સાંચવાયેલા બેન કે ત્યાં કોઈ દી માથું દુખ્યું નથી. તાવની તો વાત જ ક્યાં રહી. બધાને એમ થતું હતું કે તમે આવી રીતે જાઓ છો. અને અત્યારે ઘરે આનંદથી ઠાકોરજીની સેવા કરીએ છીએ. હજી બીજી પરાકાષ્ઠા, ઓલા 87 વર્ષના બા કહે કે આ બધા મને રોજ સમજાવતા, અમે રોજ સત્સંગ કરીએ ને, કે હવે તમારી આ ઉંમરે ઠાકોરજી પુષ્ટ કરાવો, ઠાકોરજી પુષ્ટ કરાવો. તમે એક જ ને? એ ના ના, અમારું કુટુંબ મોટું રહ્યું, ઘડી ઘડી કે સૂતક આવે ને ઘડી ઘડી આમ થાય ને. મેં કીધું આપણે આજ વાંધો સૌથી પહેલાં મરી ગયાની જ વાત કરીએ. એ કે હજી આગળ વાત તો સાંભળો ઈલાબેન. મેં અમારા વાલા બોલો, કે હું ખાસ એટલે જ મળવા આવી છું. મેં આટલા વર્ષે સત્સંગ સાંભળીને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. મેં તો એમના સેવા કરતા ને પુષ્ટ કરાવ્યા એમાં કેવું લાગે બા? એ કે એ શબ્દો નથી, પણ મારે એટલું જ કહેવું છે કે જ્યારે ઠાકોરજી ઘરમાં પુષ્ટ થઈને આવે છે ને, ત્યારે તમારું ઘર અનાથમાંથી સનાથ થઈ જાય છે. હું એકલી રહું છું. પહેલાં એકલી હતી કે મેં કીધું આ એટલે કે 2 દીકરા બહુ બધા અમેરિકા. એકલી રહેતી ત્યાં તબિયત આમ પેટમાં દુખે ને માથું દુખે ને પગ. ઠાકોરજી પધાર્યા ને પછી કોઈ પૂછે કે તમે એકલા રહ્યો છો? ભાઈ તમારા ઘરે 2 હાથવાળા એકલા હશે, મારા ઘરે તો 1000 હાથવાળું મારો પ્રભુ બિરાજે છે. એટલે હું એકલી નથી. હું ને મારા ઠાકોરજી નહીં, મારા ઠાકોરજીને હું. હવે આટલા વર્ષે એમણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને અત્યારે એનો આનંદ લે છે. અને એ પાછો આનંદ વ્યક્ત કરવા હવે એમનો ફોન આવ્યો 12 વાગે. એ બધા ભેગા જ આવ્યા હતા. એક બેનની ગાડી છે તો દીકરો એટલો ડાયો, તમારે ત્યાં જ્યાં જવું હોય ત્યાં 3 સખીએ સાથે જવાનો ડ્રાઈવર લઈને. બસમાં ક્યાંય હેરાન નહીં થવાનું. આ એક ગાડી તમારી છે અને મારી આખી પાછી હશે ને તો હું રિક્ષામાં જઈશ, પણ મમ્મી તમારે ક્યાંય હેરાન નહીં થવાનું. એટલે આ જમાનામાં શ્રવણ હોય છે ખરા હો મારવાલા. એનાથી આગળ સવારના વહેલા નીકળેલા, અસારવા બધું આનંદ પરમાનંદ કર્યો. હવે મને એમ થયું કે એ લોકો સવારના નીકળ્યા છે એટલે 3 જણા કીધું, એના ફોન આવ્યો, દીકરો હોય કે ગમે હોય, કે અહીંયા આવે છે મળવા. સામાન્ય રીતે મળવાનો ટાઈમ 5 થી 6 નો, પણ આવા વૈષ્ણવ છે ત્યાંથી આવતા હોય મળવા, પછી ટાઈમ ન હોય ને. મેં કીધું આવી જાઓ. અટકીમાં ઠાકોરજીને થોડું ધરાવી ને રાહ જોતી હતી. પણ ગુસાઈજી એટલે ગુસાઈજી, જે કહ્યું અહીં સખડી લઈને જાઓ. છેક બરોડાથી આવ્યા છું, એમને ન જવાય. હવે ફોન આવ્યો, ઈલાબેન અમે આવીએ. અરે આવો મારવાલા આવો. કે તમારે મેં તો કાંઈ વાંધો નહીં, 5 થી 6 નો તો ટાઈમ એટલે રાખ્યો છે, એ પ્રમાણે બધું મારું શિડ્યુલ છે. અને બધા આવ્યા 1 વાગે. 2-2:30 વાગ્યા સુધી જે આનંદ કર્યો, એ લોકોએ જે પોતાનું બધું અહીંયા વ્યક્ત ન કરાય, સાનુભાવ આનંદ, ત્યારે મને એમ થયું કે વલ્લભ ભલે નિમિત્ત બનાવી, મને કાંઈ ના આવડે, પણ મને ખબર તા પાત્ર જોયા વિના તે આપી દીધું છે. પણ મારા વાલા હવે પાત્ર નથી તોય આપ્યો છે, તો આમાં વધારો કરજો. મારા દોષ આમ જોઈશ નહીં. જીવ તો હજારો દોષથી ભરેલો છે. પણ બાબા વચનામૃતમાં કહેતા હતા, ઠાકોરજી તમારા દોષ જોવા તમારા ઘરમાં બિરાજતા જ નથી.
એ આવ્યા એ કહેતા હતા અમારે એક વૈષ્ણવ એવા છે, ઈલાબેન એટલી અપરસ પાડે કે સેવામાં પહોંચતા હોય ને એની એ તે ચમચી લીધી હતી અહીં મૂકી, હાય હાય બધું છોવાઈ ગયું. આ તે સાડી જો તારી હાલતા ચાલતા આ સામગ્રી નડી ગઈ. એ કે ઘરમાં બધા ત્રાહીબામ થઈ ગયા છે. તો અત્યારે આપણી દશા આવી છે. ગુલાબનું ફૂલ છે ને એ ઠાકોરજી છે, અને કાંટા છે ને મેળ છે કે ભાઈ ઠાકોરજી રૂપી ગુલાબને કોઈ સ્પર્શ ન કરી જાય, કોઈની નજર ન લાગી જાય, કોઈ તોડી ન જાય, કોઈ ખાઈ ન જાય. એટલે ઓલી કાંટાની વાડ છે. આપણે એવા ચોઈટા છીએ કાંટાને જ બધું પ્રેમ કર અંદર બિચારું ગુલાબ આ થાકીને કરમાઈ જાય છે. મારા વાલા, પ્રભુને પ્રેમ કરવા માટે તો વલ્લભ પ્રેમ અવતાર. વલ્લભે કેમ પ્રેમ કરવાનું કીધું એ પ્રમાણ વિના મારો વાલો કંઈ આપતો જ નથી. નવધા ભક્તિ, શ્રવણ, કીર્તન, સ્મરણ, દાસ્ય, સખ્ય, અર્ચન, આત્મનિવેદન. વલ્લભ કે આ 9 તો ખરી જ પ્રમાણિત, પણ 10મી મારા વૈષ્ણવની પ્રેમ લક્ષણા ભક્તિ. તમે જુઓ હવે આટલું વલ્લભે પ્રેમ લક્ષણા ભક્તિ ક્યાંય કીધું છે અપરસ ભક્તિ? હા, ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો આપણે જેમ સારી કોલેજમાં એડમિશન લઈએ તો એના પ્રોટોકોલ હોય કે ભાઈ મોડું નહીં અવાય, આટલી હાજરી તો જોશે જ. અને એક્ઝામમાં 1-2માં ગેરહાજર રહેશો તો ફાઇનલમાં તમને બેસવા નહીં મળે. તો તમારે સારી કોલેજમાં એડમિશન મળ્યું તો એને ફોલો તો કરવું પડે. તો તમારા ઘરમાં સેવ્ય થઈને તમારા પ્રભુ તમારા માથે બિરાજવા પધારે તો તમારે એટલો પ્રોટોકોલ તો રાખવો પડે. હો કે નાઈ ધોઈને ચોખ્ખા થઈ પવિત્ર થઈ પ્રભુ પાસે જઈએ, લેટ્રિન જઈએ તો કપડાં બદલાવીને નાહી લઈએ, અને કંઈ એઠાને અડીએ તો હાથ ખાસા કરીએ. બસ આના સિવાય વલ્લભે એક અપરસ આપી નથી. અત્યારે એવું થઈ ગયું છે જે વધુ અપરસ પાડે ને એ વધુ વટો વૈષ્ણવ. જે એક દાખલો આપ્યો તો એ કે એક વૈષ્ણવ છે, હવે ઠાકોરજીને મિશ્રી ધરે, લગભગ 40-42 વર્ષે. મિશ્રી દૂધ મેવો, મિશ્રી દૂધ મેવો. હવે એના ઘરે 2 ટાઈમના મહારાજ, એટલે રોજ એના ઘરે વેરાયટી હોય. હવે એ સવારે નાહી ધોઈ અને ઠાકોરજીને એનો નિયમ 40 મિનિટમાં પહોંચી લેવાનો. કલાક થાય એટલે કકડાટ કરે બધા પર, આજ મારે મોડું થઈ ગયું ને મારું બધું એડજસ્ટમેન્ટ તૂટી ગયું ને મારે આમ. અલા બેન, તારે ક્યાં 70 વર્ષે ટાંકમાં કાગળ દેવા જાવ છે? એ કે પાછી એની પરાકાષ્ઠા કહું જે કે કોઈ એને મળવા જાય ને, સવારે કામ હોય, કોઈ પાઠ હોય તો એને આમંત્રણ દેવા જાય, કોઈના ઘરે વલ્લભપુરની પધરામણી હોય તો એને કહેવા જાય, તો દેખાવો એવો કરે. ઓલા વૈષ્ણવ બહાર બેઠા રહી અડધો પોણો કલાક. એ કે પ્રવીણાબેન, હા બહાર બેસો, આવું છું. પછી અડધો કલાક થાય, પ્રવીણાબેન અવેર ન કરાવતો ઠાકોરજીમાં. ઘડી હાથ ખાસા કરવા ઊભા થાય ને રસોડામાં ને કશું જ જે કરતા હોય દૂધ મિશ્રી એ જ ધરાવે. એટલે ઓલા વૈષ્ણવ પછી કહે કે આવી રીતે તમારા વહુને કાર્ડ દઈને જાઉં છું, આપણા ઘરે આવી રીતે મુઠ્ઠી મગનો મનોરથ છે, એટલે તમે ઊભા રહ્યો, હવે આવું છું. ઠાકોરજી પાસે ખીલોના મૂકીને અતકીમાં સામગ્રી ધરીને આવી, કારણ કે આયે મેરે નંદન કે પ્યારે. હવે ઓલા વૈષ્ણવ બેસે અડધો કલાક, એ જ વાતો. હવે વહેલું ઉઠી જવું પડે. આપણે જો અપરસમાં જ સેવા કરવાની, આપણે ભલે બહુ નથી ક્રમ કરી શકતા પણ 7 થી 10:30 તો આપણે એમાં જ રહેવાનું. એટલે ઠાકોરજી પુષ્ટ કરાવો તો વિચારીને કરજો. અલી બેન, તું 50 વર્ષથી 40 મિનિટમાં કરે છે, કોક આવે ત્યારે તું
10:30 વગાડે છે અને પાછું બીજાનો બગાડ કરસ. એટલે હરિરાયજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે સંગ મળે તો સાચા નો કરજો, ન મળે તો અસંગ રહેજો, પણ દુસંગમાં પડતા નહીં કે વંચકોની વાર્તામાં આવતા નહીં. તો આ જે ભગવદીઓ ત્રણેય આવ્યા હતા, એકદમ સરળ વ્યક્તિત્વ. મેં કીધું અહીંયા હવે અમે તો બધું તૈયાર છે. મને કે ના લાવો કણકો તો લેશો જોઈ લા બેન. મેં તો અમાર વાલા લેવો પડે ને, નહીં તો મારી વહુ તો રીસાઈ જાય, કારણ કે કોક આવવાનું હોય એટલે સૌથી વધુ રાજી હોય, એના દાદા હોય. કારણ કે સવારે જ મને કહેતી હતી આ તૃપ્તિ, હજી 10:30 11 થયા ને એટલે રાજભોગની તૈયારી કરતા હતા. એટલે મેં કીધું, મને કે મમ્મી કાલે કોઈ વૈષ્ણવ નહોતા આવ્યા ને, હવે ઓલી યોગામાં જાય એટલે આવે એટલે જુએ કે બધું ખીરના પાત્ર પડ્યા છે એટલે રાજી થાય. મમ્મી આવ્યા તો વૈષ્ણવ? આવો બેટા, કાલે નહોતા મમ્મી, આજ કોઈ વૈષ્ણવ નહોતા આવ્યા નહીં. મેં તો હા બેટા કાલ વાંજ્યો દિવસ હતો. ત્યાં આ લોકોનો ફોન આવ્યો. તો આ ટીવી કમ્પ્યુટર યુગમાં કોઈના ઘરે જવાનો સમય નથી. પણ વલ્લભને ખબર છે કે હું આને વાણીનું દાન દીધું છે, એમાં ઘણાય દોષ કરતી હશે, એટલે આટલા વૈષ્ણવને રોજ મોકલે મારો વાલો અને દોષની નિવૃત્તિ કરાવે. ગુરુ બિન કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ કરે. 87 વર્ષે એ બાને ઠાકોરજી પુષ્ટ કરવાનું મન થયું અને આપણે 38 વર્ષે અહીંયા આવ્યા હોય ને કહીએ આપણે એલા બેન બધું માનસીમ કરીએ. હજી આપણે વાર છે, હજી અમારે, મેં કીધું આ બધું નક્કી જ છે તમારે, તમે 100 વર્ષ જીવવાના છો. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું ગયું. અને આનંદ એ વાતનો છે કે જેમ 87 ને 90 વર્ષના વૈષ્ણવ આવે ને, એમ 20 ને 22 વર્ષના આવે છે. અરે પરાકાષ્ઠા કહું, હમણાંની ભૂલી ગઈ વાત. હમણાં અઠવાડિયા 10 દી પહેલા ચાલીને આવું એટલે ગોપાલધામ એકાદું કીર્તન ગાવ અને વૈષ્ણવ હોય રાજી થાય. ત્યાં એક છોકરો આવે છે, હવે 12માં છે એટલે હશે 16-17 વર્ષ છે. ક્યાંથી આવે ખબર? ચાણક્યપુરીથી સાયકલ લઈને. હવે 2-3 વારી આવ્યો તો એ રવિવારે આવ્યો એટલે સ્કૂલ હોય. હવે રવિવારે હું ચાલવા ન જાઉં, કારણ કે આપણે અસારવા જવાનું હોય એટલે 7:30 ઘરેથી નીકળવાનું હોય, એટલે ચાલવા જાઉં તો મોડું થઈ જાય. અને રવિવારે બધું આપણે પછી ઠાકોરજીનું આવીને પહોંચવાનું હોય એટલે બધું તૈયારી કરવાનું હોય. હવે વચ્ચે કંઈક સૈનિક રજા હતી એટલે આવ્યો પાછો. હવે છોકરાઓને સંકોચ થાય એટલે કોઈને પૂછે નહીં. જેવું કીર્તન ગાઈને બહાર ને ઈલાબા ઈલાબા ઈલાબા, મેં કીધું હા બેટા. મને એમ કે કોઈ આપણા વૈષ્ણવનો દીકરો હશે કાં. મને પગે લાગીને મને ભેટી પડ્યો, આમ જાણ મારા પેટનો દીકરો હોય ને, આમ ઈલાબા. મેં તો હા દીકરા બોલ બોલ. એ કે એમ નહીં, આ એક બાજુ આવડ, મારી આંખમાં તો પાણી આવી જાય. મેં શું? એ કે ઠાકોરજીની સેવા તો હું 10માંથી તમારો સત્સંગ સાંભળું છું ને, મારા ઘરમાં નથી કોઈને ઉભાવો, તો સેવા તો કરું છું તમે કયો છો પ્રમાણે, પણ પુષ્ટ કરાવવા જ મારે. હવે મારે 12મું છે એટલે ઘરમાં તો કોઈ મને કરાવવાનું ન દે ઈલાબા. તો અહીંયા જે આવે છે તો મને આજ્ઞા લઈ દો ને, તો મને જે કહે ને ત્યારે હું પધરાવું. અને રોજ સવારે મારે 7 ને 10 સાયકલ લઈને, મધ્યમ કુટુંબ સાયકલ લઈને સ્કૂલે જાઉં. હું 5 વાગે ઉઠી જઈશ ઈલાબા, અને ઠાકોરજીને દૂધ મિશ્રીને મેવો ધરી અને હું 5-6 ને હારવાર ટ્યુશન કરું છું. એટલે મારા દ્રવ્યમાંથી મારા ઠાકોરજીને લાડ લડાવીશ. મેં સમજાવ્યું બેટા તારે 12માની એક્ઝામ ના હોય તો 2-3 મહિના જ રહ્યા. મને કે હા. મેં તો 2-3 મહિના જવા દે, તારી એક્ઝામ પતી જવા દે, પણ તારા મમ્મી પપ્પાને લઈને મારા ઘરે આવજે બેટા.
હું એમને સમજાવીશ. પછી ના પાડશે તો મારું બગડશે હોય કે. અરે આવો ભાવ જો ને ત્યારે મને એમ થાય કે મારા વલ્લભની મહેનત એળે નથી ગઈ. મેં જો ના પાડશે ને તો હું કહીશ કે ના તમારે છાનો મનો એ કરશે સેવા, પણ તમારે ના, આમ તો તમને ના પાડે એવું લાગતું નથી. હવે દર રવિવારે આવે અને રજા હોય ત્યારે મને મળવા આવે. હવે થોડા દિવસ છો ઈલાબા, હવે થોડા દિવસમાં મારા ઠાકોરજી પુષ્ટ થઈ જશે. જે છોકરો 12માં મધ્યમ કુટુંબનો, એને આટલો તાપ છે, અને આપણે 40, 50, 60, 70 વર્ષના થઈ ગયા, અને આપણા ઘરે કોઈ આવ્યું હોય, જો કે 80% હવે પુષ્ટ કરાવી જ લે છે, ને ન કરાવ્યું હોય ને પ્રોબ્લેમ હોય તો આવે અહીંયા, ઈલાબેન આમ છે તો આવા યુવાનિયમ, ઓલી દીકરી કુંવારી, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે જેટલા માગા આવે બધા ના પાડે કે તું દેખાવડી, સ્વભાવની, હોશિયાર. એની માં નાનપણમાં મરી ગયા હતા. ઠાકોરજી નહીં તો કે મારા પ્રભુ જ્યાં બિરાજે અને ખુશીથી ને જે વ્યક્તિ હા પાડે ત્યાં કરવું. હવે ઠાકોરજી જુએ કે આને મારા પર પ્રેમ કેટલો. અબજોપતિ દીકરોય મળ્યો, જ્ઞાતિમાં મળ્યું, અને દીકરી કરતાં એનો ભાવ વધુ. એના ઘરે 8 યમની સેવા, અને ગાયો માટે તો એનો વર જાન દઈ દે. હવે શ્રીનાથજીમાં રિસોર્ટ રાખ્યો છે અને ત્યાં એને લગ્ન છે. મારો કહેવાનો આશય જુઓ તમે, આ જ છે મારા વાલા, કે યુવાન લોકોને જે ભાવ છે ને, પણ એ લોકોને ઘણા પ્રશ્નો હોય છે. અહીંયા આવે શરૂઆતમાં 5 મિનિટ સંકોચ થાય, કારણ કે મારું થોડું મોઢું ભારે. પછી નજીક આવે 10 મિનિટ વાતો કરું, હસું, એકાદો જોક કહું, પછી સહજ થાય. એને એમ થાય ઓહો ઈલાબેન તો આપણા, ઈલા આંટી તો આપણા. એ આપણા થઈ ગયા પછી કે આવું છે, આવું છે. એનો રસ્તો આ બેટા, ઈલા આંટી આજ્ઞા લઈ દો ને, અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. તો જેનું વરણ વલ્લભ વિચારે ને મારવાલા, એને અવશ્ય વલ્લભ કૃપા કરે કરે કરે. હવે નાનો દાખલો એક સેવાનો. એક વૈષ્ણવ હતા, બ્રાહ્મણ. મોસ્ટલી બ્રાહ્મણ શંકર ભગવાનને માનતા હોય, શૈવપંથી હોય. હવે એ રાજાને ત્યાં આ બધું પાઠ પૂજા કરવા જાય. અને પહેલાના જમાનામાં એવું હતું, આ 101 વર્ષ પહેલાની વાત છે, કે રાજાને ત્યાં એક બ્રાહ્મણનો હોય. તો એ રાજાને ત્યાં એ જોશી મહારાજ જાય, સવારે બધું પાઠ પૂજા હાથે બધું. અને રાજાને ત્યાંથી ને આખું વરસ ચાટલેલું અનાજ ને ગાય આપેલી, એટલે દૂધ ને બધું, કાંઈ કોઈ પાસે એને હાથ લાંબો ન કરો. રાજ પુરોહિત નહોતા, પણ રાજાને આ ઓલા ભાગવતના પાઠ અને બધું કરે ને તો બહુ ગમતું હતું. હવે આ તો શંકર ભગવાનમાં માનવા વાળા. હવે રાજાએ બીજી રાણી લાવ્યા. તો પેલા રાણી શિવપંથી હતા, એટલે એ શંકર ભગવાનને માને ને એના મંદિરે જાય, રાજા ભેગા જાય, દાન પુણ્ય કરે, બ્રાહ્મણોને જમાડે. હવે બીજા રાણી આવ્યા તો ઠાકોરજીને પધરાવીને આવ્યા, પુષ્ટ કરાવેલા. હવે બીજા રાણીના મેલમાં નવા રાણી હોય એટલે રાજા મોસ્ટલી ત્યાં રહે. એટલે રાણીએ કહ્યું કે મારે આ બાજુમાં મેલમાં સરસ રૂમ છે ને, એમાં મને મંદિર સરસ કરાવવું છે. કે તમારે જેમ કરાવો એમ કરાવો. સરસ મંદિર કરાવ્યું પુષ્ટિ માર્ગીય રીતે, અને ઠાકોરજીને એની અંદર સેવા પહોંચે ને. હવે રાણી સાહેબા પ્રેગ્નન્ટ રહ્યા. હવે 40 દિવસ તો કોકે કરવી પડે સેવા. હવે રાજાને ત્યાં તો બધા શક્તિમાં માનવા વાળા, તલવારથી ને લડવા વાળા.
લોહી જોઈને ખુમારી કરવાવાળા. એટલે એમણે આ ઓલા બ્રાહ્મણ આવતા હતા એને પૂછ્યું, મારે તમે વહુજીની તબિયત જરાક 19-20 રહે ત્યારે આપણે શું કહેવાય રાણી સાહેબાની, તો સેવા કરશો? એટલે બ્રાહ્મણના ઘરમાં એના બા પ્યોર વૈષ્ણવ હતા અને બાપુજી શૈવપંથી હતા. એટલે ઘરમાં એણે સેવા જોઈતી અને એની બા કોઈ દિવસ આ એના બાપુજીનું જે દ્રવ્ય રાજમાંથી આવતું હતું એમાંથી ઠાકોરજીની સેવા ન કરે. પણ પોતે ગામમાં જે શેઠ હતા વૈષ્ણવ એના ઘરે રસોઈ કરે અને એ દ્રવ્ય આવે એમાંથી પોતાની ઠાકોરજીની સેવા કરે કે હું નભે ત્યાં સુધી નભાવીશ. પણ એકવાર તમે ઠાની લ્યો એટલે ઠાકોરજી નભાવે નભાવે ને નભાવે જ. એટલે એણે એમ કીધું, રાજા સાહેબ એમ સેવા ન થાય. એ કે કા? એ કે એના માટે બ્રહ્મ સંબંધ જોઈએ, એના માટે કંઠી પહેરવી જોઈએ, એના માટે. એ કે તો હવે આ રાણી સાહેબાને આજે પહેલાં રાણીને નહોતા બાળક એટલે બીજા લાવ્યો, હવે આ બીજાને પ્રભુએ કૃપા કરી છે તો હવે શું કરું? એ કે કાંઈ વાંધો નહીં, મારી બાને પૂછી લો. એટલે એની બાને પૂછ્યું. એ કે આવી રીતે રાણી સાહેબાને આપણા રાજમાં, એ કે જે હું કરીશ. એટલે રાજાને ખબર પડી કે આ તો ઘરે આટલી 8 યામની સેવા છે ને ઠાકોરજીના ગોરાણીમાં તો કેટલી સરસ સેવા કરે છે ને. દીવાને બધું કીધું કે આપણા રાજમાં આવા ભક્તો છે ને એટલે જ આપણા રાજમાં આટલો આનંદ છે, ભૈરું ભૈરું છે. અને આ બીજા રાણીબાન તરત જો કુંવર આવશે તો એ કે જે આવે કુંવર કે કુંવરી, મારે તો હવે સવારે એમના ઠાકોરજીને પહોંચી લે અને ઠીક ન હોય ત્યારે પછી રાણી સાહેબાએ કીધું હતું કે 40 દિવસ જે છોકરો છું, 40 દિવસ પછી તો હું મારા પ્રભુને પ્રેમ કરું છું એટલે કરીશ. એટલે આ ગોરાણી માએ કીધું, તમે જરાય ચિંતા કરો માં, વૈષ્ણવ એકબીજાનું નહીં સાચવે તો કોણ સાચવશે? હવે મળવા આવ્યા તો રાણી સાહેબાને તો આમની યાર બહુ આનંદ આવ્યો. 84-252ની વાર્તા, શિક્ષાપત્ર, કોઈ વૈષ્ણવનો સાનુભાવ, વ્રજની વાતો, યમુનાજી સાક્ષાત છે ગિરિરાજજી એની, વલ્લભની. હવે રાણી સાહેબા તો રોજ કહે ગોરાણીમાં તમારે સાંજે 1 કલાક આવવાનું, સાડી દાગીના ને. એટલે ના પાડી ગોરાણીમાં કે રાણી સાહેબા ખોટું ન લગાડતા, હું મારા ઠાકોરજીને કોઈનું ધરાવતી નથી અને હું કોઈનું કાંઈ લે. અરે માં, તમે બ્રાહ્મણ છો, તમારો અધિકાર છે. રાણી સાહેબા, હું બ્રાહ્મણ હતી, હવે હું વૈષ્ણવ છું. મારાથી ને મારા ઠાકોરજી માટે કાંઈ લેવાય નહીં. રાણી સાહેબા તો રાજાને રોજ ગોરાણીમાની જ વાતો કરે. વળી ઠીક ન હોય એટલે ગોરાણીબાને કેવડાવે. રથ જાય તેડવા, ગોરાણીમાં કે ના હું આવું છું. સેવા પહોંચવાની હોય, ઉઘાડા પગે આવે, ચંપલ ન પહેરે. પેલાના જમાનામાં થોડું ઓપરેશન બધું હતું. સેવા પહોંચી અને પછી પાછા પોતાના ઘરે જાય. હવે એમ કરતા રાણીબાઈને કુંવર આવ્યું અને ગામમાં તો તમે જો રાજમાં તો નંદ ઘેર આનંદ ભયો. કારણ કે રાણી સાહેબા કૃષ્ણ ભક્ત હતા, શૈવ ભક્ત પેલા જૂના રાણી હતા. પણ જૂના રાણીને આ રાણીનો સંગ એવો લાગ્યો કે એણે બ્રહ્મ સંબંધ લીધું. પણ એણે નાના રાણીને કીધું કે આ સેવા મને ન આવડે. એ કે કાંઈ વાંધો નહીં, ગોરાણીબા. બધા પછી તો ગોરાણીબા કરવા માંડ્યા. રોજ સવાર આવે અને ઠાકોરજીને લાડ લડાવે ને રોજ અટકીમાં નવી નવી સામગ્રી ધરાવે. રસોડું ત્યાં જ હતું, કારણ કે રાજાને કહ્યું હતું રાણીએ કે તમારું બધું રાંધેલું અમારે કામ નહીં આવે, મારા ઠાકોરજીને જુદું. અને તમારે ન લેવો હોય પ્રસાદ તો તમારી રીતે તમે મોટા રાણી યાર લેજો. એ કે ના, હું તમારી યાર જ લઈશ. અને ઠાકોરજીને પ્રસાદ જે એકવાર લે, પ્રભુનો સાક્ષાત
દર્શન એટલે પ્રસાદ. હવે ઘરમાં કુંવરનું આગમન, રાજમાં આટલો આનંદ. હવે આ સેવા પહોંચે, 20-25 દિવસ થયા તો બહાર એક કાળો કાળો માણસ બેઠો હોય, બીક લાગે તમને. હવે ગોરાણીમાં નીકળે એટલે એની સામું જુએ. એક દી ગોરાણીમાં પૂછ્યું, ભાઈ તમે કોણ છો? જવાબ ન આપ્યો. બીજી વાર પૂછ્યું, ભાઈ તમે કોણ છો? ત્રીજી વાર પૂછ્યું, ભાઈ તમે? હું પાપ છું, પાપ. ગોરાણીમાં કે આપણે તો જિંદગીમાં પાપને જોયું નથી, પાપ કર્યું નથી, પાપ શું કહેવાય મને ખબર નથી. મેં કોઈ એવી પ્રવંચના કરી નથી, મેં કોઈને છેતરા નથી, મેં મારી મહેનત સિવાય મારા પ્રભુને કાંઈ ધરાવ્યું નથી. તો આ પાપ રોજ મારી આગળ બેસી પાછળ હું જાઉં આવું ત્યારે બેસી જાય. જાઓ એટલે કે તમે મને કેમ હેરાન કરો છો? એ કે તમારા પૂર્વજન્મના એવા સંચિત કર્મો છે કે 12 વર્ષ તમને શરીરનો કોઢ થશે, રક્તપિત્ત, તમારા શરીરમાંથી વાસ આવશે, તમારી બાજુમાં કોઈ નહીં રહે. રાજા તમને એના રાજમાંથી કાઢી મૂકશે. ગોરાણીમાં કે આમાં કઈ ઓછું થાય? મારે ભોગવવામાં મને કાંઈ વાંધો નથી, મારા કર્મો હું ભોગવી લઉં, પણ મારા ઠાકોરજીના રાણીબાના ઠાકોરજી મારા વિના રહેશે નહીં. મારા એવાયા છે, ગામમાં મારા સિવાય કોઈ વૈષ્ણવ નથી, બધા શક્તિને માનવાવાળા, શિવને માનવાવાળા. મારા ઠાકોરજી મારાથી એવાયા અને રાણીબાના હવે મારાથી એવાયા થઈ ગયા. કંઈક ઓછું કરો ને. 6 વર્ષ એ કે કંઈક સમજો તો સારું. 6 મહિના એ કે પણ 6 મહિના ભાઈ મારા પ્રભુ બે કરશે હું? મને તો તમે કયો મારે બધું ભોગવવા, તો ભલે મને કીડા પડે, મારા કર્મો એવા છે જે હું જાણતી નથી. હું પૂર્વના સંચિત કર્મો લઈને આવી છું. 6 દિવસ, પણ એ 6 દિવસ એ કે હવે હું શું કરું આમાં? ઠાકોરજી જેના ઘરમાં બિરાજતા હોય એને કઈ ચિંતા જ ન હોય ને. એટલે પાપે શું કીધું? એ કે 12 વર્ષ તમારે ભોગવવાનું છે. 12 કલાક બરાબર છે? ગોરાણીમાં કે હા, સાંજે હું અહીંયા અને મારા ઠાકોરજીને વહેલા પહોંચી લઈશ અનોસર, અને સવારે હું સહેજ મોડા જગાવીશ, એટલે 12 કલાક થઈ જાય ને. 7 વાગે અનોસર થઈ જાય તો સવારે 7 વાગે 12 કલાક. આને 12 વર્ષની વેદના એકી હારે આપી ગોરાણીમાને. ઘરે પહોંચતા પહોંચતા તો રસ્તામાં કીડા ખરે ને, ગંધ મારે ને, રસી ને લોહીના ઢગલા થાય ને. પણ સૌથી સારું એ હતું કે ઘરે ગયા ત્યારે ગામડામાં બધા 8-8:30 સૂઈ જાય, કારણ કે સવારે બધા 4 વાગે ઉઠવાનું હોય. ગોરાણીમાં વલ્લભ 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 વલ્લભ. જરાય એમ ઠાકોરજીને કે નહીં મને આ વેદના ઓછી કરો, વીછી કરડે એવી વેદના, કારણ કે 12 વર્ષનું 12 કલાકમાં ભોગવવાનું હતું. હવે આખી રાત એટલું બધી એને સહન કર્યું, એટલું બધું કે શબ્દ દ્વારા કહી ન શકાય. સૌથી સારું એ હતું કે એનો દીકરો ને એના બાપા બે બીજે ગામ ગોરપદું કરવા ગયા હતા. નહીતર એ રોજ 3:30 વાગે જાગે. હવે આજે 7 વાગે જાગ્યા તો ઘરમાં હાહાકાર થઈ જાય, અને આ સ્વરૂપના દર્શન કરી લે. આને તો આખું શરીર કીડાથી ને ખદબદે છે, કારણ કે 12 વર્ષનું ભોગવવાનું હતું 12 કલાકમાં. સવારે 7 વાગે ઉઠ્યા, નાયા ધોયા, યમુના જળ લીધું, તુલસી ક્યારે દીવો કર્યો, બુહારી મંદલ,
અને એકદમ 16 વર્ષની સુંદરી જેવા થઈ ગયા. પોતાના ઠાકોરજીની સેવા પહોંચી અને રાણી સાહેબાની પહોંચી. ત્યાં વલ્લભકુળ પધાર્યા ગુરુદેવ. રાણીબાઈ બોલાવ્યા, ગોરાણીમાં આવજો ને જરા. આ લાલો ગુરુદેવની ગોદમાં દ્યો તો કાન ફૂંકી દી. પેલા એવું હતું ગામડામાં, હજી એમ કે કાન ફૂંકવાના. એકચ્યુઅલ નામ મંત્ર શ્રી કૃષ્ણ આપણે આરાધ્યન દેવડાવ્યું હતું ને એવી રીતે. અને કે નામ પાડી દો. જે નામ પાડ્યું વ્રજ વેણુ અને નામ આપી દીધું. નંદ ઘેર આનંદ થયો. ગોરાણીમાં દંડવત ચરણ સ્પર્શ કરવા ગયા, ના પાડી. બ્રાહ્મણને અમે ભેટ ન લઈએ, ન ચરણ સ્પર્શ. પછી ધીમેકથી કહ્યું, ગોરાણીમાં કેટલી તમારા પર ઠાકોરજીની કૃપા. 12 વર્ષનો જે તમારા સંચિત કર્મો હતા ઠાકોરજી ઘરમાં બિરાજે 12 કલાકમાં ભોગવાવી લીધા ને. ગોરાણીમાં તો આમ થઈ ગયા, મારા વાલા. એ કે અમે જ પ્રભુને વિનંતી કરી હતી કે આના ઠાકોરજી આના વિના રહી નહીં શકે, અને આ જન્મમાં તો તમે કાંઈ એવું નથી કર્યું કે સંચિત કર્મ લઈને જાઓ. તો ઘરમાં ઠાકોરજી તમારા માથે બિરાજતા હોય તો તમારી હારે ઢાલ લઈને ઉભા રહીએ. ઢાલ પહેલાના જમાનામાં રાજાઓ લડતા ને તો ઢાલ, ઓલા સામેવાળો ઘા કરે ને તો ઢાલ રાખે, એટલે એને કોઈ ઘા ન વાગે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સતત ઢાલ લઈને ઊભા હોય છે. તારા ઘાવ બધા મારા. ઓલું એક ગીત છે ને, તેરે મેરે સપને અબ એક રંગ, તેરા દુઃખ અબ મેરા और मेरा सुख अब तेरा. આપણા ઠાકોરજી બધું આપણું લઈ લે છે ને આપણે એમ કહીએ કે પ્રભુના તત્સુખનો વિચાર. પણ મારા વાલા, ઠાકોરજી જ આપણા સુખનો વિચાર કરે છે. આપણે તો કળિયુગમાં આપણો પૈસો, આપણો દીકરો, આપણી વહુ, આપણા વાડીને વજીફાને બંગલાને સ્ટેટસને માનને મર્તબોને જવા દો. પણ ઠાકોરજી કે તું મારો, તું મને પ્રેમ કર, બાકી બધી તારી વ્યવસ્થા હું કરીશ. જેની પાસે જે વસ્તુ હોય ને એ વધુ મેળવવાનું મન થાય. જેની પાસે ધન હોય ને એને વધુ ધન મળે તેમ થાય હું ધનવાન થાવ. વિદ્યા હોય ને એમ થાય હજી વિદ્યા લાવે તો વિદ્યાવાન થાવ. તો ઠાકોરજી પાસે એટલો પ્રેમ છે કે તમે મને પ્રેમ કરો તો પ્રેમવાન થાવ. તો આપણે ઘણા બધા સંચિત કર્મો હશે, પણ ગોદમાં લઈને બધા સંચિત કર્મો ખપાવી દે છે. રાજપંચાયતીમાં આવે છે ને કે ઠાકોરજીએ વેણુનાદ કરીને બધાને બોલાવ્યા. જે ગોપીઓ પહોંચી ગઈ એને પ્રભુના ચરણમાં સ્થાન મળી ગયું. મૂકી મૂકી ઘર કામ સૌ ગોપીઓ દોડી દોડીને વનમાં જાય. મીઠા મીઠા નાદ વેણુ નાદુરતી આવી આવીને મારે કાને અથડાય. અને જે ગોપી જઈ ના શકી, પતિએ રોકી, છોકરાએ રોકી, સાસુએ રોકી, એને એટલો તાપ થયો, એટલો તાપ થયો. એ તાપમાં એના સંચિત બધા પાપ બળી ગયા અને મળવાનો એટલો ઉમંગ થયો, એટલો ઉમંગ થયો કે બધા પુણ્ય બળી ગયા. અને ઠાકોરજીએ ત્યાં જ એને ચરણારવિંદમાં લઈ લીધી. તો આપણે પણ પૂર્વમાં ઘણા સંચિત કર્મો કરીને, પણ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે એટલે કેમ ભોગવાવું એને ખબર છે. આપણે નહીં કહેતા સોડીનો ઘાસ હોય સડી ગયો. એકવાર હું કાઇનેટિક લઈને આવતી હતી તો તમને ખબર છે ભગુભાઈ તમને કેવા આવ્યા હતા, સ્કૂલવાળા પ્રિન્સિપાલ.
હવે છોકરાઓને એક્ઝામ હતી અને હું નવજીવન પોસ્ટ ઓફિસમાં. હવે એ લોકોને 11 વાગે પેપર, અને સવારે દાળ ભાત શાક કરીને ગઈ હતી, રોટલી બાકી હતી, ને પછી છોકરાઓ બિચારા 3 વાગે આવે એટલે માર કાઇનેટિક ચલાવતી હતી કે જઈને પહેલાં બેયને રોટલી ઉતાર દઉં, તૈયાર કરી અને કાઇનેટિકમાં સ્કૂલે મૂકવા જાઉં, પાછી સાંજે આવું ત્યારે તેડતી આવું. પરીક્ષા હોય એટલે પાછી 2-2:30 વાગે જો ઓફિસ જાઉં. ટાઈમે ઠાકોરજી એવી કૃપા કરતા હતા એડજસ્ટ પ્રમાણે. છોકરાઓ સ્કૂલ હોય 7:30 થી 10:30 અને 2:30 થી 5:30, એટલે એ લોકોનું બધું. હવે ટ્રકવાળો કોક એવો હશે, પીધો હશે, તો મને આગળ જ ન જવા દે. જે મેં ઓવરટેક કર્યો બધાની રાડ ફાટી ગઈ. એણે ચઈને ધક્કો માર્યો. જો હું અંદર પડી હોત તો અત્યારે આવી ના હોત. આ બાજુ પડી અને તરત એટલા ટાઈમ ઊભી થઈ ગઈ. ન કોઈ મને ઊભી કરી, કશું જ નહીં. કાનેટિક લઈને પાછી ભાગી ગઈ. મારા છોકરાઓને પરીક્ષા છે, એક્ઝામ છે, હજી મારે રોટલી કરવાની બાકી છે, માં છે ને. ત્યારે ભગુભાઈ ત્યાં જાતા હતા, પછી તમારી પાસે આવ્યા કે આજે બાલ બચી ગયા. તો આ બચાવવાળો કોણ? મારવાલા. આપણા ઘરે ના બિરાજતો હોત તો મારા સંચિત કર્મો એવા જ હશે કે હું ટ્રકમાં, પણ મારા વાલાએ ટ્રકનો મને ધક્કો વગાડ્યો. કારણ ટ્રક દ્વારા જ મારું હશે. નથી કાઇનેટિકને કાંઈ ઇફેક્ટ થઈ, ન મને થઈ, એવી પડી નથી, માથામાં વાગ્યું. અને પાછી આવીને ફટાફટ રોટલી કરી બેયને જમાડ્યા, તૈયાર કર્યા ને પાછી સ્કૂલે મૂકી આવી. તો આ સંચિત કર્મ તમારા ભોગવવા પડે છે, પણ આવી રીતે ભોગવાવે ઠાકોરજી. કારણ કે આપણા ઘરે બિરાજે, ચિંતા એ ને આપણે છે નહીં. તો આ બધું તો ખરેખર આમ ત્યારે નહોતું સમજાતું મારવાલા. ત્યારે તો મારા છોકરા, મારું ઘર ને હું કેમ પૈસા ભેગા કરું, મારા ઘરનું ઘર થઈ જાય. મારા તું ને તિનકા ચુનકર નગરી એક બસાઈ થી. ઉપર જાય ત્યારે કાંઈ તીન કોઈ કે ઘર કે કાંઈ ભેગું નથી આવતું. જીવનનો અમૂલ્ય સમય આપણે લૌકિક લીલામાં ગુમાવી દઈએ છીએ મારા વાલા. સમજાય ત્યારે એટલું મોડું થઈ ગયું હોય છે. અત્યારે અફસોસ કરવાનો કોઈ મતલબ નથી. કારણ સુરદાસજીએ જ્યારે શરણે આવ્યા ત્યારે વલ્લભે કહ્યું, સુર કછું ગા ભગવત લીલા. સુરદાસે કહ્યું, પહુમે પહુ પતિ તનકો ટીકો. વલ્લભ કે એ સુર થઈને સુર હો કે કાહે કો ગીગ્યા તો? સુર થઈને આવી નમાલી વાત કેમ કરસ? ઠાકોરજીની લીલાની વાત કર. આપણી જુવાનીમાં આ બધું આપણે કર્યું, પ્રપંચ ને પાપ ને ખોટું બોલવું ને. હવે વ્યર્થ વાણી વિલાસ નથી કરવો. હવે ઠાકોરજીના ગુણાનુવાદ જ કરવા છે. આવુંના જેવું રાધાજી બરસાનાથી ને નંદગાંવ સુધી પધારતા હતા. એટલી શ્રી અંગની સુગંધ, સુંદર શ્રૃંગાર, મનમાં પ્રભુને મળવાની આસ. એમાં ચાલતા આવતા હતા અને પવન આવ્યો. પતઝડ, એક સૂકું પત્તું એમની ચૂંદડીમાં ભરાઈ ગયું. એમને ખબર નહીં. તન્મય સેવા હતા પ્રભુને મળવામાં. ઠાકોરજી અહીંયા બિરાજતા હશે, આવા શ્રૃંગાર કર્યા હશે, આવી વેણી ધારણ કરી હશે, આવા આભૂષણ ધારણ કર્યા હશે, પ્રભુ મારી રાહ જોતા હશે, મારો મગ નિહાળતા હશે. બસ એ પ્રભુની લીલામાં તન્મય. કોણ? રાધાજી. હવે ઓલું સૂકું પત્તું ચોટી ગયું. ત્યાં પધાર્યા તો નિકુંજમાં ઠાકોરજી લઈને પધારતા હતા. કોઈ પશુ પક્ષી ના જઈ શકે તે ઓલું પાંદડું ભેગું ગયું. અને બહાર આવ્યા તો પાંદડું લીલું છમ થઈ ગયું હતું. કારણ નિકુંજ લીલાના રસ કોણે ચાખ્યો? સૂકા પાંદડાએ. તો આપણે ભલે બધાય સૂકા પાંદડા છીએ. ઝાડમાંથી એકવાર પાન સુકાઈને નીચે પડે ને પછી ક્યારેય લીલું ના થાય, ક્યારેય પલ્લવિત ના થાય. પણ જેના ઘરે, જેના માથે ઠાકોરજી બિરાજતા હોય ત્યાં કશું અશક્ય નથી. જો વલ્લભ ઉજ્જૈનમાં
કંઈ પણ બેસવા માટે નહોતું, તો એક પીપળાનું કોરું પાન આવે સૂકવું ને ઈ આમ ત્યાં વાવી દે અને સંધ્યાવદનનું જળ પધરાવે ને બીજા દિવસે ઘેઘું થઈ જાય. આપણે આ વખતે ગયા દર્શન કર્યા અને ત્યાં કીધું દમલા આપણે 7 દિવસ અહીંયા પારાયણ કરીશું. સાંદીપની ઋષિને બધા સાંભળે ને. પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી, પણ કશું અશક્ય નથી. પુષ્ટિ માર્ગમાં પ્રગટ કરે રસ જાય, પ્રગટ નથી કરવાનો. આજે ઘણા વૈષ્ણવ આવે, ઘણા એવી વાત કરે, અહીંયા જેટલી વ્યક્ત કરવાની હોય એટલી કરવાની, બાકી બધી અનુભૂતિ કરવાની. બોલો વલ્લભ વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. આડત્રીસ. દેખી દેહ સુર ગય મતિ ભૂલે મનમાં, શ્રી વલ્લભ બીનુ ઓર કોઈ તેરો સંગી નાહી. શ્રી વલ્લભ તેરો સંગી નાહી. प्रीत बंधी श्री वल्लभ पद सो और न मन में आवे हो. रूप गौण शील सुघरता. તમારામાં ગમે એવું રૂપ હોય, ગમે એવું શીલ હોય, ગમે એવા તમે આમ દેખાવડા હો, ગમે એટલું સૌંદર્ય હોય, કાંઈ કામનું નથી જો તમારામાં વલ્લભ તરફ પ્રીતિ નથી. તો ઘણા દેહનું બહુ અભિમાન હોય, મારા જેટલું કોઈ દેખાવડું નહીં. પ્રભુ તમારો દેહ જોઈને કઈ તમારો અંગીકાર નથી કરતા, તમારું જ્ઞાન જોઈને નથી કરતા, તમારું સૌ, કારણ કે બધું બનાવવા વાળો તે જ. આજે સોનાની લંકા કરી એમાં મોહ ન પામ્યા, ડૂબાડી તો કાંઈ એને દુઃખ ન થયું. તો તને સારો દેહ મળ્યો હોય, સૌંદર્ય તને પ્રભુએ આપ્યું હોય, એનાથી પ્રભાવિત ના થઈ જીવ. યુવાનીમાં તમે બ્રહ્મ સંબંધ લ્યો ને, તમને કંઠી બહુ વાગે, કારણ તમારી ફેશનમાં પંચર પડતું હોય. અમે કોલેજમાં હતા એટલે એ જમાનામાં 50-55 વર્ષ પહેલા તો મને બરાબર યાદ છે. મારી બા રવિવારે અમને વાળ ધોઈ દે અને 2 ઊંચા ચોટલા ઓલા ફૂમતા વાળા બાંધી દે. હવે કોલેજમાં આવ્યા એટલે ખબર પડે નહીં, એટલે હવારના બા અમને વાળ ઓળી દે એટલે 2 ચોટલા પાછા. હવે કોલેજમાં બધા ઓલા નવી કોલેજ, અને ત્યારે કોઈ એજ્યુકેશનમાં છોકરીઓ બહુ જાતી નહીં મહિલા કોલેજમાં. ને આપણે પહેલેથી જ કે ભાઈ ને હું તો ભણીશો, કાં ડૉક્ટર થઈશ ને કાં CA થઈશ, એટલે કોમર્સમાં ગઈ. તો છોકરાઓ કોમેન્ટ કરે, આવ્યું બાલ મંદિર, એમાં તમે હતા કાંઈ ઓછા નહોતા. ત્યારે સમજણ નહોતી પડતી, અને આટલા લાંબા વાળ એટલે નીચે હોય તો ઢસડાય, બા ઓલા 4 વડા કરીને કરી દેતા હતા. એટલે કંઠી જ પહેરી જ જવાની, પણ ત્યારે અમને એવી ખબર ન પડતી કંઠી કાઢ નખાય. હવે બીજા વર્ષે એક છોકરી મારી યાદ આવી, એટલે એ જેવા અમે જઈએ ને એટલે કંઠી કાઢીને અહીંયા મૂકી દઈએ. 2-3 વાર મેં જોયું. મેં તો કેમ આવું કરસ? એ કે તું બાલ મંદિરમાં છું, હું થોડી છું. તોય મને તો સમજણ ના પડી. મેં જો હું ક્યાં બાલ મંદિરમાં છું, હું તારી યારે કોલેજમાં છું, હું તો સિનિયર છું, તું તો આ વર્ષે આવી. એ કે તું સર ભણવામાં સિનિયર છો, બીજી ક્યાં તને કાંઈ સમજણ પડે? એ કે આ જો વાળ બાળ ધોયેલા હોય, થોડા સેટ કરાય, હવે આવા ચોટલા વાળી ન અવાય. પણ જેને ભણવું છે, આજે રિઝલ્ટ આવ્યું તો એ 3rd ક્લાસ ને આપણે 1st ક્લાસ ફર્સ્ટ.
એટલે અમારા મા બાપે અમને કોઈ દિવસ ઈ કંઠી કાઢવાની આ બધી સમજણ જ નહોતી. અમે દેખાવડા છીએ એવી સમજણ નહોતી. અમે આટલા ભણવામાં હોશિયાર છીએ એવું ઘરમાં કોઈ દિવસ કોઈ એવી ચર્ચા જ ન થાય. સાંજે સત્સંગ થાય એમાં અમારે રસ લેવાનો. જો એમાં તમે આગા પાછા થયા એટલે મારા કાકાને ત્રીજી આંખ ખુલે. તો દેખી યહ સુરંગ યહ મતી ભૂલે તું મનમાં તારા દેહના સૌંદર્યને જયમાં. હવે આપણે ત્યારનું સૌંદર્ય હોય અને અત્યારે આ ઘરડા થઈ ગયા. લે હવે છે પેલા જેવું? તો હવે કોણે હંગરા? તારા ઠાકોરજીએ. તો પહેલેથી જ બેન એને થઈને રહી હોત તો. પણ ત્યારે એક યુવાનીની ખુમારી હોય, હું હોશિયાર, હું દેખાવડી, હું ભણવામાં ગયું બધું. હવે એ શિલ્ડ ક્યાં ગયા ને એ સર્ટિફિકેટ ને કાંઈ ખબર છે? તો અહીંયા એ જ કહે છે કે તમારું રૂપ કે તમારો દેખાવ કે તમારું સૌંદર્ય આનાથી અંજાઈ ગયા તો તમારું પતન નક્કી છે. તમારા સાચા સગા શ્રીનાથજી વલ્લભ એના વિના જો કરોડો જન્મ પહેલા પણ વલ્લભ તમારા હતા, અત્યારે છે કરોડો જન્મ પછી હશે. કા આટલું ભણ્યા તોય કોઈ નોકરીમાં 60 વર્ષ ઉપર નો રાખ્યા? હાલો નીકળો, ઠીક મારા જેવા એ તો 45 વર્ષે છોડી દીધી. પણ તમે ગમે એવા દેખાવડા હો ને, આખા ઇન્ડિયામાં ફર્સ્ટ આવ્યા હો, ઓલા નોકરીવાળા કે ના રહ્યો રહ્યો તમે રહ્યો. આ રૂપ ઢળી જાય. આપણે કહીએ છીએ હાય હાય હું કા આવી થઈ ગઈ? બેન આ બધું ક્ષણિક છે. જે કાયમી છે આપણે બધા ધુમાડાના બાચકા ભરીએ. જે કાયમી છે તે આ છે, સબસે ભલો શ્રી વલ્લભ નામ, યાહી મેં ગોકુળ યાહી મેં વૃંદાવન. વલ્લભના નામમાં બધું આવી જાય. શ્રી વલ્લભ બીનું ઓર કોઈ તેરો સંગી નાય. ત્યારે યુવાનીમાંય તારો હાથે એને પકડો તો તારા ઘડપણમાંય જો એને જ પકડો જ. છોકરાઓ સારા હોય સારું, નહીતર કે માણસ રાખી દઉં છું. તમારે દવા લેવા જાવ હોય ને તો એને લઈને જવાનું. મારે યાર માથાકૂટ બહુ ને મારે ટાઈમ નહીં હોતો. કોઈ સંગી સાથી નથી મારા વાલા. વલ્લભ બીનું ઓર કોઈ તેરું સંગી નાય. મારા એક ફુવા હતા ને કાંઈ મારા કાકાને કહેતા, મનલાલ સમજા તમારા કાકા હશે ઈ કે બનાવીલાલ સમજા એટલા બાવા થયા ને બાકી બધા સંસાર માર્યા. મસ્કરી કરતા. તો સમજા એ બધા તરી ગયા ને આપણા જેવા નો સમજા એ બધા હજી આંટા મારીએ છે. પણ ના, આનંદ એ વાતનો જ આપણો રસ્તો બરાબર છે. આપણે હાઈવે ઉપર છીએ, આપણી મંજિલ બાજુ જઈએ છીએ. ભલે રસ્તો વલ્લભે બતાવ્યો હતો પણ આપણે આગળ વધવું નહોતું. આપણને સંસારમાં બધું વાલું લાગતું હતું. પછી જેમ જેમ સંસારની ને સંસારીઓની થપ્પડ પડવા માંડી ને એમ એમ હવે ત્યારે દોડ્યા હોત તો ક્યાં હોત? અત્યારે માંડ માંડ હલાય છે. પણ કાંઈ વાંધો નહીં, મંજિલ વલ્લભે બતાવી દીધી જ. સંગી કોણ છે? વલ્લભ છે. એટલે પહોંચાડવાનો ને પહોંચાડવાનો એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો હરિરાય મહા હરિરાય વાંક મુક્તાવલી. સ્વભાવો દુર્લભ તસ્ય કથમ સેવા ભવેદીહ ઇતિ ચેતત્ર યુજ્યેત સમાધાનમિદમ પુનઃ. ગુજરાતી. એ ભાવાત્મક પ્રભુ તો દુર્લભ છે, એમની સેવા આ લોકમાં કેવી રીતે થઈ શકે? આવી શંકા હોય ત્યાં આ સમાધાન હોઈ શકે.
ભાવ આપણામાં લીલા ભાવના, ભાવ ભાવના, સ્વરૂપ ભાવના, નામ ભાવના, રૂપ ભાવના, ક્યાંય આપણામાં એવું નથી કે જો ક્રિયા આપણામાં આવતી જ નથી. ભાવ ભાવના. જો એક બેન આવ્યા હતા એની હારે અહીંના હતા લોકલી, શું કહેતા હતા એ કે મારા દીકરાની દીકરીએ બ્રહ્મ સંબંધ લીધું તો એ લોકો જ્યારે બહાર જાય તો વ્રજધામથી છે કે ગમે ત્યાંથી વસ્ત્ર મળતા હોય તો ઠાકોરજીના વસ્ત્ર નવા લઈ આવે. એટલે રવિવારે એને રજા હોય એટલે ઠાકોરજીના શ્રૃંગાર કરતા હોય એ ઓલું નવું વસ્ત્રની યાદ હોય. દાદી ઓરેન્જ, વેર ઇઝ ઓરેન્જ કલર? દાદી કે બેટા આજ, એ કે નહીં, નો ઓરેન્જ. તો એ દીકરી ઓરેન્જ કલરનું બધું એના શ્રૃંગારે કાઢી દે ને બધું કરે અને દાદી દર્પણ દેખાડે તો ઠાકોરજી અતિ પ્રસન્ન હોય. આપણે ત્યાં ક્રિયા એટલે જ નથી કરવાની, આપણે ત્યાં ભાવ. હવે એ દીકરીનો ભાવ શું? નવું વસ્ત્ર આવ્યું, મારા ઠાકોરજી પેલા ધારણ કરીએ, અને આજે રવિવાર છે તો સોમથી શનિ મારો મેળ પડશે નહીં. ભાવો ઈ સહજ સિદ્ધ સ્વામીની સૈવ સર્વથા તસ્ય ચા સ્થિતસ્યાત્ર કથમ હૃદયા ગતિર્ભવેત. સહજ એવો જે ભાવ તે તો માત્ર સ્વામી જીવમાં જ સિદ્ધ છે, ગોપીઓમાં જ. ગોપીઓને કોઈ કીધું તું તમે સેવા કરો, તમે પ્રેમ કરો, તમે ઠાકોરજીને લાડ લડાવો? આપણે જન્મીએ એટલે કોઈ એમ કે ચલો તમને શ્વાસ લેતા શીખવાડું, તો સ્વામીજીમાં ગોપીઓમાં એ ભાવ સહજ છે. આપણે જન્મ લઈ કોઈ એમ કે હાલો શ્વાસ લેતા શીખવાડવું, સહજ છે. એ છોકરું એનું માણસ સ્તનપાન કરાવે, કોણ શીખવાડે છે? તો ગોપીઓને સહજ પ્રભુથી પ્રેમ છે એટલે એને ભાવાત્મકની કઈ જરૂર નથી. તો શું કે આમ બીજામાં સ્વામીજીમાં રહેલા ભાવનું આપણા જેવાના હૃદયમાં આવવું ક્યાંથી સંભવે? આપણી તો કોઈ કક્ષ જ નથી હો. પણ આપણે નસીબદાર એટલે જ કે આ બધી ભાવ ભાવના વલ્લભે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને સમજાય નીકળી ગયા. મારા જેવા ડોબાર ત્યાં ત્યાં રહ્યા, પણ કાંઈ વાંધો નહીં. તમે એક ને એક ધોરણમાં 2-3 વર્ષ રહ્યો ને પછી ઓલા પરીક્ષકની દયા આવે, 2-3 મૂકીને પાછા પાસ કરી દે તો આપણો પરીક્ષક એવો જ છે, પાસ કરી દે છે. બોલો હરિરાય શ્રી વલ્લભાધીશ. સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી જે ઉપદેશ કરે છે એનું કાલથી આપણે અનુસંધાન કરીએ છીએ કે વ્યાસજીના મનમાં જે વ્યથા છે, વ્યગ્રતા છે, અશાંતિ છે, મને ક્યાંય ચેન નથી પડતું કે આટલું બધા મેં પુરાણો લખ્યા છતાંય કેમ આવું છે, એનું મને કંઈક તમે નિરાકરણ કરી દો. અને એમાં નારદજી ઉપદેશ કરે છે, એનું અનુસંધાન આપણે ચાલુ છે. અહીં શંકા થાય કે જ્ઞાન હોય તો ભગવત દર્શન તો આપોઆપ થવાનું છે. તો નારદજી આ શંકાનું નિવારણ કરતા કહે છે કે તમે ભીત ભૂલો છો. ભગવાનના ગુણગાન ગાવામાં, ભક્તિમાં તરબોળ રહેવામાં જ્ઞાનની કોઈ જરૂર નથી. અમે ત્યાં વાંચીએ છીએ એમાં એ જ આવે, કેવળ જ્ઞાન, લુખ્ખું, એમાં રસ જ નહીં. ઓલા ઋષિ મુનિઓ તપ કરે જ રાખે, આમ રાફડા થઈ જાય, વાળના ઓલી બાજુ આમ ઢગલા થઈ જાય, એવું તપ કરે, પ્રભુ ક્ષણિક દર્શન દે. તો ભક્તિમાં જ્ઞાનની જરૂર નહીં. બાવાએ દાખલો આપ્યો હતો, આપણે વૃંદાવન ગયા, હવે ત્યાં નિધિવન કે સેવા કુંજમાં જવું છે, તો ત્યાં સુધી આપણે બાવાએ એના જમાનાની વાત લખી છે વચનામૃતમાં કે ઘોડાગાડી લીધી. પેલા ઘોડાગાડી હતી એટલે 50 વર્ષ પહેલા
એટલે જે એના વચનામૃત 50 વર્ષ પહેલેના ઘોડાગાડી લીધી. હવે નિધિવનમાં તમે આવ્યા તો અંદર લઈ જશો ઘોડાગાડી? ત્યાં તમારે બહાર મૂકી દેવી પડે ને. પછી અંદર તો શું કરવાના? હાલીને જવાના, ચંપલ બહાર. તો જ્ઞાનની કિંમત આટલી છે આ નિધિવન સુધી પહોંચવા માટે. પછી પ્રભુ પાસે પહોંચવા માટે તો તમારે ભક્તિની જ જરૂર છે મારવાલા. જે કહેતા હતા કે સૌરાષ્ટ્રમાં અમારો મુકામ ઘણી જગ્યાએ એવી જગ્યાએ હોય જ્યાં બાથરૂમની વ્યવસ્થા ન હોય, તો બહાર અમે ચોકડીમાં સ્નાન કરી લઈએ, કારણ કે અમે એનો ભાવ જોઈને મુકામ કર્યો હોય, એનો પૈસો જોઈને ન કર્યો હોય. હવે એ વૈષ્ણવને 18,000 શ્લોક મોઢે હોય, ભણેલા કેટલું ખબર? અંગૂઠા છાપ, કાળા અક્ષર કુવાડે માર્યા, 16 ગ્રંથ મોઢે, કીર્તનો બધા મોઢે ને ભાવ સહિત. એટલે એના ઘરે એટલે ઉતરીએ કે અમને કંઈક મળે. તો જો એમની પાસે જ્ઞાન નથી પણ ભક્તિમાં તરબોળ છે. મારી બાઈ કોઈ દી સ્કૂલ જોઈ જ નહોતી. એને કઈ અમે ભણતા ને તોય ઘણી વાર કે આપણી ઓલી બુક હોય ને તો એમ કે બેબી આ તાર લખવાની જ. આપણે કઈ વાત તને કાંઈ ખબર નથી પડતી, નોટમાં લખાય. આ તો એ કે બાપા મેં ક્યાં નિહાળ જોઈ છે? પણ સર્વોત્તમ સ્તોત્ર હોય કે યમનાષ્ટક હોય, અમે નાના હતા રોજ અમને એક દે. યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ પર. હવે નાના હોય ને એટલે થોડુંક અઘરું લાગે. એટલે સવારે એ અમને નાઈ ધોઈને બા પાસા બોલી જવાનું. જો ભૂલ પડી ત્યાં સુધી ચા નહીં, ચલો 10 વાર બોલો એટલે આવડી જાય. તો અમને આ બધું સર્વોત્તમ ને યમનાષ્ટક ને નવરત્ન આ બધું શીખવાડ્યું મારી બાએ. હવે એ તો ભણી નહોતી પણ એની પાસે ભક્તિ હતી, જ્ઞાન નહોતું. એટલે ભક્તિમાં જ્ઞાનની જરૂર નથી. ભક્તિમાં તરબોળ રહેવામાં જ્ઞાનની કોઈ જરૂર નથી. કોણ કે છે? નારદજી. જરૂર છે ભાવની, લગનની. ભગવાનના ગુણગાન ગાવા માટે જ્ઞાન પૂરતું નથી, કારણ કે ભગવાનના ધર્મો ઘણા મહાન છે અને તેમના ગુણગાન અપાર છે. માત્ર જ્ઞાનથી તે ગાઈ શકાય તેમ નથી. આપે મહાભારતમાં ભગવાનની કીર્તિને જરૂર ગાય છે, તેમના ગુણગાન જરૂર કર્યા છે. વળી ગીતામાં તો આપે ભગવાન શ્રી કૃષ્ણને જ નાયક બનાવીને વિશેષ રૂપે તેમના યશગાન કર્યા છે, પણ એ પૂરતું નથી. કારણ કે આ બંને શાસ્ત્રોમાં આપે ભગવાનનો યશ પાંડવો કૌરવોની મૂળ કથાના એક અંગ તરીકે ગાયો છે. તમે એમ કહો કે સર્વધર્મ સંભાવ. હવે બધા ભગવાનની વાત કરતા કરતા કૃષ્ણની એક વાત કરી દો તો ઠાકોરજી સમજી જાય કે આ આપણા કામના નથી. મેન આપણું જીવન ઠાકોરજી. તો અહીંયા કે છે તમે બધું કર્યું છે પણ હારવાર કૌરવો પાંડવોના યશ ગાયા છે ને કર્ણને લીધો છે ને ભીષ્મને લીધા છે ને ધૃતરાષ્ટ્રને લીધો છે ને દ્રુપદ્યુમ્ને લીધો છે ને દ્રૌપદીને. એકલા મારા ઠાકોરજીના નથી ગાયા. પછી ભાગવત લખ્યું ને એમાં ઠાકોરજીના જ ગુણ છે. આગળ બંને શાસ્ત્રમાં આપે ભગવાનનો યશ પાંડવો કૌરવોના મૂળ કથાના એક અંગ રૂપે ગાયો છે. સ્વતંત્ર રીતે ભગવાનને જ નાયક બનાવીને ગાયો નથી. સમૂહ લગ્ન હોય ને એમાં બધાયના ગીત ગવાય અને આપણા ઘરે આપણા દીકરાના એકના લગ્ન હોય તો આપણા દીકરાના જ ગીત ગવાય. કંકોત્રીમાં લખીએ કે ભાઈ આના લગ્ન નિમિત્તે જમવાનું, આના લગ્ન નિમિત્તે રાસ ગરબા, આના લગ્ન નિમિત્તે સંગીત સંધ્યા. પણ સમૂહમાં હોય શું કરો? તો વ્યાસજીને કે તમે સમૂહમાં યશ ગાયો છે, પ્રભુનો સ્વતંત્ર યશ ગાયો નથી. એટલા બધી વ્યથા છે, આ બધી ઉપાધિ છે. બધા કે ને બધા ભગવાન એક, આ એક કરો એમ આવું થાય. ભગવાને અનેક મોહ પમાડે તેવી લીલાઓ કરી છે.
ઉદાહરણ તરીકે અર્જુનના સારથી થવું, ગીતાનો બોધ કરવો, દુર્યોધનને સમજાવવા જવું, દ્રૌપદીના ચૂર પૂરવા, અને તમે એ બધી લીલાના મહાભારતમાં ગુણગાન પણ કર્યા છે. પણ તે ભગવાનના સ્વતંત્ર ગુણગાન નહીં, પણ પાંડવો કૌરવોની મૂળ કથાના એક ભાગ રૂપે, જેમ વેદના પૂર્વકાંડમાં પૂર્વ મીમાંસામાં જ્ઞાન અંગેની, ધર્મ અંગેની અનેક વાતો કર્યા પછી પણ આપને સંતોષ થયો નહીં, કંઈક બાકી રહી જતું હોય એમ લાગ્યું, એટલે આપે વેદના ઉત્તરકાંડની રચના કરી. તેમાં સ્વતંત્ર રીતે અલગથી બ્રહ્મના ગુણગાન ગાય ત્યારે તમને શાંતિ થઈ. એ જ રીતે મહાભારતની રચના કર્યા પછી અત્યારે આપના મનને કશુંક બાકી રહી ગયું છે એવી અશાંતિ થાય છે. તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી તમે સેવ ન કરાવો અને બીજા વૈષ્ણવ ત્યાં પરચારગી કરવા જાઓ તો તમને આનંદ ન આવે. તમારા મનમાં વ્યથા થાય કે આપણા ઘરે પ્રભુ પધારે કેવું સારું, પણ આપણે ઘેર દીકરાઓ અનુકૂળ નથી, આમ છે તે આપણે બહાના કાઢીએ. તો વ્યાસજીનું એવું છે, આ ભગવાનના ગુણગાન ગાતા એક શાસ્ત્રની મહાકાવ્યની રચના કરશો એટલે તમારું મન શાંત થઈ જશે. એ કયું લખ્યું સમાધિ ભાષામાં? ભાગવત. તમારી વ્યગ્રતા દૂર થઈ જશે એવો ભાવ. તમે મહાભારતમાં, ગીતાના પ્રસંગ વગેરેમાં ભગવાનનો યશ તો ગાયો છે, પણ તે કથાના ભાગરૂપે ગાયો છે. આપણે કોઈ યાર માથાકૂટ થાય તો નહીં કહેતા પાર્ટ ઓફ અવર લાઈફ, જવા દો ને, જિંદગી નથી, જિંદગીનો એક ભાગ છે. તો જિંદગી કઈ? તો ઠાકોરજીના ગુણાનુવાદ કરો ને એ જિંદગી. હવે તમે એ યશને સ્વતંત્ર રીતે ભગવાનના ચરિત્ર સ્વરૂપે ગાઓ. કોણ કે? નારદજી. કોને કે? વ્યાસજીને. એ વાત મૂળ શ્લોકમાં અમલમ યશ પદથી કહી. આપે આ યશ સ્વતંત્ર રીતે હજુ સુધી ગાયો નથી, તેના કારણે જ ન તુષ્યતે, તમારા મનમાં અશાંતિ રહે છે, તમારું મન વ્યગ્ર રહે છે. એમ મનીએ હું માનું છું. ભગવાનના ગુણગાન સ્વતંત્ર રીતે ગાયા વિના પણ સર્વકાય બનશે, તમારા મનને શાંતિ મળશે. એવું જે તમે માનો છો એ તમારી ખિલમ ન્યૂનતા છે, ખામી છે, એમ મને દર્શનમ સ્પષ્ટ રીતે દેખાય છે. બોલો વલ્લભાતી. યમુનાજી. હવે યમુનાજી માટે આપણે બધા લાલાય છીએ કે ક્યારે આપણા પોસ્ટકાર્ડને આ ઈમેલ કરીએ, પણ વચ્ચે 2 દિવસ મારે 30-31 સુરત ગોપીન ગામમાં ગોવર્ધનેશજી મહોદયશ્રીને ત્યાં 2 લાલનનો જનવ પ્રસ્તાવ છે, એટલે જવું પડે એવું છે. એટલે 30-31 નથી, સુરત ગોપીન ગામમાં. ત્યાંથી આવ્યા પછી આ ડ્રાફ્ટિંગ કરી અહીંયા મૂકી ને ફેબ્રુઆરી મહિનામાં આપણે બધા જ ભેગા થઈને, જેને ઈમેલ નથી આવડતો મારા જેવા, એ આપણે પોસ્ટકાર્ડ લખશું, એક યોગીજી અને એક મોદીજીને, અને જેને આવડે છે ઈમેલ. હવે માનો કે 5 તારીખે આપણે પોસ્ટકાર્ડ લખ્યા તો પહોંચે 6 કે 7મીએ, તો ઈમેલ બધાએ 6 કે 7મીએ કરવાનો, એટલે બધાનું ત્યાં સાથે ભેગું થાય. આ આપણો એક નમ્ર પ્રયાસ છે. પણ આ પ્રયાસ એટલે છે કે તમે અત્યારે યમુનાજીમાં જે કેમિકલ જુઓ છો, ફીણ જુઓ છો, તમે નમન નથી કરી શકતા, નથી એ જળને પયપાન કરી શકતા નથી. તો આપણા યમુનાજી નથી. આ મૂળ સ્વરૂપમાં લાવવા માટે આજે આવા મોટા કાર્ય જે કોઈ ન કરી શક્યું એવું મોદીજીને યોગીજીએ કર્યું કે રામલલ્લાને એનું ઘર આપ્યું, મંદિર. તો આ તો એકદમ સરળ કામ છે.
ફક્ત જે આ પૈસા માટે થઈને કેમિકલ બધું નાખે છે મારા યમુનાજીમાં, બસ એ બંધ થઈ જાય અને ત્યાંના દરવાજા યમુનાજીના ખોલી નાખે એટલે અમારા યમુનાજી મૂળ સ્વરૂપમાં આવી જાય. આમાં નથી કાંઈ મહેનત કરવાની, નથી કાંઈ શુદ્ધિકરણ કરવાનું. જે લોકો ધંધો કરીને અમારા યમુનાજીને જે અત્યારે ત્રાહી મામ પોકાર આવે છે એ તબક્કામાંથી અમારા યમુનાજી મૂળ સ્વરૂપમાં આવી જાય એવી યોગીજી અને મોદીજીને વિનંતી. બોલો વલ્લભાથી શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને ધન્યવાદ પ્રણામ કરું છું. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભી सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમના जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બિલચુ बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમ કર कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અપ્સરા सराय कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસી मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર रुद्र कुंड पे सतगुरु दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ હીન ચરણ કેરો ભરોસો દ્રઢહીન ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢહીન ચરણ કેરો साधन और नहीं आकली में जासो होय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को केरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કે. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.